છોટાઉદેપુર જિલ્લાના કોલી ગામમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર રાઠવા મોહનભાઈ ધનજીભાઈના ખેતરમાં કામ અર્થે તેઓ ગયા હતા। તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં તેમને માથાના પાછળના ભાગમાં ગંભીર ઈજા તેમજ માથાની ઉપરના ભાગને ઈજા પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ કેસર ખાતે ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારમાં દીપડો ફરી નજરે પડવાની શક્યતા ધ્યાને લઈને પાંજરું મંગાવવાની તેમજ સુરક્ષા વ્યવસ્થાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ફોરેસ્ટ વિભાગ દ્વારા ગ્રામજનોને સાવચેત રહેવા અને એકલા જંગલ વિસ્તારમાં ન જવાની અપીલ કરવામાં આવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર। આજરોજ કોલી ગામે મારા પપ્પા શ્રી રાઠવા મોહનભાઈ ધનજીભાઈ ખેતરમાં ગયા હતા। ત્યારે સવારે 7:15 તેમને અચાનક દીપડાએ હુમલો કર્યો અને એમને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થઈ છે અને માથાના આગળના ભાગે પણ એમને વધારે ઈજા થઈ છે। તો તમે વન વિભાગમાં જાણ કરી? હા, ત્યાર પછી અમે તરત જ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે એમની ટીમને ત્યાં અત્યારે મોકલી છે। શું માંગ કરશો તમે? અમે એવી માંગ કરીએ છીએ કે આજે આ એક વ્યક્તિ પર હુમલો કર્યો છે, બીજી વખત બીજી વ્યક્તિને પણ હુમલો કરશે અને નુકસાન થાય એવું છે। માટે આ દીપડાને પાંજરામાં પૂરી અને ઘાટ જંગલમાં મૂકવા વિનંતી કરીએ છીએ। શું નામ આપનું? મારું નામ રાઠવા રાકેશભાઈ મોહનભાઈ।